વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 6, શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. શૌનકાદિ મુનિઓએ સૂત પુરાણીને પૂછ્યું, ગોલોકમાં ગયા પછી મલમાસનું શું થયું તે કથા અમને કહો. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારાયણ ભગવાને નારદજી આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહે છે તે જ હું તમારી સમક્ષ કહું છું, તે સાંભળો. શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને બોલ્યા, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું રમણીય મંદિર છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ શ્રી વિષ્ણુ ભગવાન મલમાસને પોતાની પાછળ રાખી ગોલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલોક પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો બધા ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચે વીંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. તેમણે નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક, ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરનાર ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી પૂછ્યું, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યો છે? એ કેમ રડે છે? આ વચનો સાંભળી ભગવાન શ્રી વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ તેમની સમક્ષ વ્યક્ત કરતા કહ્યું, આને મલમાસ કહે છે. એનો કોઈ અધિષ્ઠાતા સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ એનાથી દૂર રહે છે. આ મલિન હોય સર્વકાળે શુભ કાર્યોમાં અયોગ્ય ગણાય છે. અધિષ્ઠાતા વિનાનું હોવાથી મલમાસમાં કોઈ દાન, વ્રત આદિ કરતું નથી. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ, દિવસ રાત, ઘડી પળ વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે. તેણે મારી પાસે આવીને પોતાની દુઃખદ આપવીતી મને કહી, જેથી તેના દુઃખના નિવારણ અર્થે હું તેને આપની સમક્ષ લાવ્યો છું. આપ સંકટ વિમોચક, ભયાનક અને કૃપાળુ છો, તો આપ તેનું દુઃખ દૂર કરો. આપના શરણે આવનારનું દુઃખ અવશ્ય દૂર થાય છે. માટે મારી વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરી મારું આગમન સફળ કરો. શ્રી બૃહદનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન નામનો 6થો અધ્યાય સંપૂર્ણ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.